નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। હવામાન વિભાગે આજે કચ્છ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે। સોમવારે રાજકોટમાં સિઝનનું રેકોર્ડ બ્રેક 46.2 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થવાની આગાહી છે। રાજકોટમાં ગત રાત્રિના બાપુનગર વિસ્તારમાં 3 શખ્સે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી બાદમાં તેને ગળે ટૂંપો આપી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો। બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડી આવતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકટોળા એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગુપ્તચર એજન્સી અનુસાર આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ એસએસજી કમાન્ડર હાશિમ મૂસા છે। મૂસા હાલમાં લશ્કરે તૈયબા માટે કામ કરી રહ્યો છે। આ દરમિયાન ખડગે અને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પત્ર લખી સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા અપીલ કરી છે। આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે। પાકિસ્તાને 5મી વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો। જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો। કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે। મતગણતરીના શરૂઆતી ધોરણો મુજબ આર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી છે। આતંકવાદી હુમલાના કારણે ભારત પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે। તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે। તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને પાકિસ્તાનને ટેકો આપવાની પણ જાહેરાત કરી છે। પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15% વધારો થઈ ગયો છે। આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિતના આખા દેશોમાં જોવા મળી શકે છે। સિદ્ધાર્થ મલ્હોત્રાની એક ફિલ્મમાં હિરોઈનના રોલ માટે સાઉથની અભિનેત્રી શ્રીલીલા અને અનન્યા પાંડે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે। રાજ શાલ્ડી આ કોમેડી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે। આ એક બિગ બજેટ ફિલ્મ હશે તેમ કહેવાય। આજે રણવીર અલાહાબાદિયાની પાસપોર્ટ પરત કરવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રણવીરને મોટી રાહત મળી છે અને કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે। તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।